ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે નવા એક દિવસની વ્લોગમાં. અને આજે છે રવિવાર અને આજે ચાલે છે ઘરની સફાઈ. અને એને લીધે કબાટમાંથી બધી આઈટમો અહીંયા પલંગ ઉપર મૂકેલી છે. અને એમાંથી મળેલી છે ચોકલેટનો ડબ્બો, જે મેં એક સમયે પ્રાંશુલથી હંતાડીને રાખ્યો હતો. કોફી બાઇટનો, કોફી બાઇટ નથી, કોપીકો છે. અને હવે એ પ્રાંશુલના હાથમાં પાછો આવી ગયો છે. પ્રાંશુલ, અત્યારમાં ચોકલેટ નથી ખાવી, હજી તો વાર છે, પછી ખાશું બપોરે. જમવામાં કોણ ચોકલેટ ખાય? નાસ્તામાં ચોકલેટ ન ખાય, આપણે જમીને એક એક ખાશું. ઓકે. પ્રાંશુલે બોટલની ખાલી જગ્યામાં ગાડીઓ અને બાઇક ભરી દીધા. ભાઈ તો હવે પીએ છીએ ચા, દિવસની બીજી. ભાઈ આજે સન્ડે અમારી ડ્રેનેજ ફાઇનલી ખરાબ થઈ ગઈ છે. સન્ડે કંઈક ને કંઈક તો ખરાબ થતું જ હોય છે. ભાઈ અમારી ડ્રેનેજ છે જેમાંથી પાણી નીકળે છે, એટલે અમે એને ક્લીન કરવા માટે ડ્રેનેક્સ નામનું ક્લીનર નાખ્યું છે. જ્વાળામુખીની જેમ બહાર નીકળે જ બધું. જોઈએ ક્લીન થાય છે કે નહીં. હજી વધારે ક્લીનરની જરૂર પડશે તો હવે લેવા જવું પડશે. તો ભાઈ આ ડ્રેન ક્લીનર લઈ લીધા છે, અનબ્લોક્સ ડ્રેન ક્લીનર. ભાઈ આ કલ્પ્રિટ તો કંઈક બીજું જ નીકળ્યું. આ કેટલું ખરાબ છે, એને લીધે પાણી પડે છે. ભાઈ ટાઈમ થયો છે 1:15 અને માંડ ડ્રેનેજનું કામ પૂરું થયું છે. તો હવે ડાયરેક્ટ ફૂડ ઓર્ડર કરી દીધું છે વાયા ઝોમેટો. ઢોસા અને પનીર ચીલી. ભાઈ ઢોસાનું નામ સાંભળી પ્રાંશુલની ઓવર એક્ટિંગ ચાલુ થઈ ગઈ. પ્રાંશુલ, તું કયો ઢોસો ખાઈશ? પ્લેન ઢોસા. અમે મૈસૂર મસાલા. તારે મૈસૂર મસાલા ચાખવો છે? ઓકે, થોડોક ચાખવો છે? ઓકે. ભાઈ આ છે ઢોસાનું પેકેટ અને એની બાજુમાં નાનું પેકેટ પનીર ચીલી. આજે મૈસૂર મસાલા, પ્રાંશુલ ખાય છે પ્લેન ઢોસા. જાતે ખાય છે પ્રાંશુલ. ભાઈ આજે પનીર ચીલી જોતા તો ટેસ્ટી લાગે છે. તો ભાઈ માંડ ખોઈટા ઢોસા. ફૂલ થઈ ગયું છે પેટ, આટા મારવા પડશે. તો ભાઈ વાગ્યા છે 5:30 અને વરસાદ છે એ ઘરની બહુ નજીક છે. અહીંયા દેખાય છે, ઝૂમ કરીએ તો થોડોક દેખાશે. આઈ થિંક અહીંયા બધે વરસાદ પડે છે, પણ ઘર પાસે નથી, ધીરે ધીરે કરીને આવે છે. તો ભાઈ આજે આ ફાઇનલી જે રોકેટ મંગાવ્યું હતું એને બનાવી દીધું છે ને હવે પ્રાંશુલ એને લોન્ચ કરવાનો છે. પ્રાંશુલ, કરો લોન્ચ. લોન્ચ એન્ડ ક્રેશ. તને આવડે છે ગોઠવતા? વાહ. થોડુંક આડું છે પણ વાંધો નહીં, થશે લોન્ચ. થશે. થાય છે હો. લોન્ચ પેડ ઉપરથી. ફાઇનલી રોકેટને એક્ઝિબિશનમાં મૂકી દીધું છે બીજી બધી વસ્તુઓ સાથે. પ્રાંશુલ, બધા કપડા વીખી નાખીશ તું. તું કેટલું કૂદું છે હું જોઉં. વાગ્યું નથી ને? ઓકે. તો ફરી એક વખત ટાઈમ થઈ ગયો છે ચાનો, એઝ યુઝ્યુઅલ. પ્રાંશુલે ટેડી બિયરનું હાર્ટ કાઢી નાખ્યું. કેમ પ્રાંશુલ? હવે ટેડી બિયર ગુજરી જશે. ટેડી બિયર મરી ગયું તો મારે નાખ્યું, એનું હાર્ટ કાઢી નાખ્યું. એને સ્પાઈડરમેન બચાવી લેશે, પણ હાર્ટ વગર કોઈ કઈ રીતે જીવી શકે? તારું હાર્ટ કાર્ડ લેવું છે? પ્રાંશુલે ટેડી બિયરની બાયપાસ કરી નાખી. પ્રાંશુલ તો સર્જન બની ગયો, હાર્ટ સર્જન. બાયપાસ સર્જરી કરી નાખી. હવે ટેડી બિયર હાર્ટ વગરનું છે. પ્રાંશુલે ટેડી બિયરનું હાર્ટ છે એ મમ્માને આપી દીધું. તારી ગિફ્ટ છે? ઓકે. ભાઈ અત્યારનું જમવાનું છે ખીચડી અને સવારના પનીર ચીલી. ઢોસા એટલા બધા મોટા હતા કે એનાથી જ પેટ ફૂલ થઈ ગયું, તો પનીર ચીલી યુઝ જ નથી થયા. તો ફાઇનલી આજે ખીચડી ખાઈને આનંદ માણીએ. કેટલાય ટાઈમથી નથી ખાધી, ભારે જ ખાધે રાખીએ છીએ. તો હવે ફાઇનલી ખીચડી. ભાઈ પ્રાંશુલની જે રિમોટ કાર બગડી ગઈ હતી, ઓલ ઓફ એ સડન ચાલુ થઈ ગઈ. એમાં ચાર્જિંગનો પ્રોબ્લેમ હતો, એ રિઝોલ્વ થઈ ગયો. હા હાલે ચલાવો.
પ્રાંજલી ગાડી ચાલુ થઈ ગઈ. એમાં ચાર્જિંગનો જ પ્રોબ્લેમ હતો, સોલ્વ થઈ ગયો. પછી બો કરીશ તો ઓલું બિલ નીકળી ગયું તો ઈ તો ચોટાડી દીધું ફેવિક્વિક થી. હા, ફેવિક્વિક થી ચોટાડી દીધું ઈ બિલ. વેરી ગુડ. પ્રાંજલ હવે એને ખાલી રિમોટ થી જ ચલાવજો, એમને એમ ન ચલાવતો હો ને. પ્રાંશુલ ને એટ ધ એન્ડ ઓફ ધ ડે સુધરી ગયો. હવે એ કાલે આજ ફેરવશે આખો દિવસ. ફૂલ ચાર્જ છે પ્રાંશુલ અત્યારે. કાલે ફેરવજે, હવે અત્યારે સુઈ જશે. જાતારો ટાઈમ થઈ ગયો છે. ઈ ગાડી બંધ કરીને લેજે. તો આજનો દિવસ ને વ્લોગ અહીંયા કરીએ છીએ એન્ડ. Have a good night. Take care. Bye.